આનો શૂટ કરવા દે. ઓકે હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો અત્યારે હું છું આના ભેગી અને અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે કંઈક. સો એટલા માટે હું રેડી નથી થઈ કાંઈ પણ, ખાલી કપડાં પહેરીને અમે નીકળી ગયા. સાંજે અમે ફોટો બોટો પાડશું મસ્ત એવા. સો અત્યારે અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે. અને આ કે બ્લોગ સ્ટાર્ટ કરું પાડું ન બોલે ને એવું તો બે ભાંભરે જ આ ઈ છે. સારું મળે ગાઈઝ. અમે છે ને ત્યાં ધર્મેન્દ્ર રોડ ઉપર પહોંચી ગયા છીએ અને આ હે ને આવતા ને અમે ડાયરેક્ટ એને પર્સ ગમી ગયું ને તો પર્સ આવ એટલે પર્સ લેવા માટે જાય. ના પાટા મોઢું નહીં બતાવવાનું, યુ નો હું ફેમસ છું. ક્યાંક વાર કોક આવે તો મેં સેલ્ફી એવું ન કરે. પાટા ગાઈઝ રિક્ષાવાળા પાસે આઈફોન છે. આઈફોન અહીંયા ને પાછળ મારી પાસે છે તો અહીંયા ને પાછળ છે ને શું કે પર્સની હતી ને કાકે પાટા હાલી કે પર્સ લેવા છે. હજી આવ્યા નથી ને ડાયરેક્ટ વાપરવાનું ચાલુ થઈ જશે. સો અમે અત્યારે અંદર જઈએ છીએ અને પછી હું બતાવીશ અમે બે કેવા બે ફાલતુની વસ્તુમાં ખર્ચો કરીએ છીએ કે નહીં. એ અટણ છે ને ઓલા કોકાર બાદ જેવો એટલી વારમાં કે ઓલો વાંથી હોરન મારે ને તો આપણો કે એક હાલો સજ નહીં કે હું હોરન મારે થી કે ઓલો ભાઈ કે સાઈડમાં લે કે સાઈડમાંથી ક્યાં હાલવાનું ઈ કે તમે સાઈડમાં કે પાર્ક કરવા આવો. બોલી હા હું કીધું ને એક જ મિનિટ બોલા પેલી સો ગાઈસ અમે છે ને બોલો થોડી કંઈ શોપિંગ કરી લીધી પણ બતાવતા ભૂલી ગઈ હતી તમને લોકોને. બિકોઝ મને અત્યારે યાદ આવ્યું. જો મેં છે ને એક પર્સ લીધું અને કપડાં લીધા છે. લેવા આવી હતી મારી મમ્મીનું લઈ લીધું છે મેં. તો કંઈક નાસ્તો કરવા જવાનું અને કાં હું મારા માસીના ઘરે જઈશ બિકોઝ એનો ફોન આવી ગયો છે કેમ કે જમવાનું બી રેડી થઈ ગયું જમવા માટે. આવી ગઈશ તો હું છે ને આવી ગઈ છું પાછા ઘરે અને જો અમારા બાવ આવ્યું. અરે આમાં કહી દે તો એમ કહી દે તો હાય ગાઈસ કે તો શું કરો બધા કે તો શું કરો બધા ઈ ખુદને જોડે નથી દાંત કાઢે ક્યાર નહીં કે શું કરો બધા. એ કે ચાલો દીદી કે હું વાળ ફોન નાખો એ ચાલો હું અરખી તૈયાર થઈ જા. મેં એને થોડીક ઘણી કેવી શોપિંગ કરી છે. હો હું શું ક્યાં આવે જો ઈ છે ને ગેમ રમે હું તમને બતાવે. શું શું કવડું આ ન્યા ક્યાં ગયું આવી રહ્યું ઈ આવે જો. તો ઈ છે ને બે રીતે ગેમ રમે છે ને હું અહીંયા આવતી હવે થોડીક વાર પછી પાછા જાઉં બહાર ક્યાં. સો ગાઈઝ હું છે ને પાછી પાડા પાસે આવી ગઈ છું કેમ કે એનો મને બપોરે એને ફોન આવ્યો હતો કે છે ને તું આવ તું કપડાં લઈ મારા વગર લેતી નથી બિસારી મારી દોસ્તા. અને જો એને નથ કરાવી છે સોનાની પૈસા લે કરાવી દીધી ખોટી વાત છે. આજે આવે છે ને અહીંયા અત્યારે નાસ્તો કરવા માટે આવી હું તમારા માસીને ઘર જમીને આવી હતી ને એને નહોતું જમ્યું તો માસે બનાવી નાખ્યું હતું એટલે મારે જમવું પડે એમ જોતું નહોતું જમ્યું તો એ નાસ્તો કરે છે. અત્યારે અમે કરે છે ગુંદાવાડીમાં. એ મને રખડાવે છે સવારની હું રખડાવું એટલે બે એકબીજા રખડાવીએ. સવાર મેં રખડાવી ત્યારે એ મને રખડાવશે એમ હિસાબ બરોબર ને એમ હિસાબ ચૂકતો. તો અત્યારે નાસ્તો કરી લેજે પછી અમે જાશું આના કપડામાં લેવા માટે. મારા લેવાઈ ગયા છે હવે આના લેવા જાશું અમે. અમે અત્યારે છે ને અહીંયા જઈ ગયા સાવરિયામાં. હવે અહીંયા એના કંઈક કપડાં લેવા છે અને એ કહે છે કે હું અહીંથી મેં લીધેલા છે અહીંયા કેવા નહીં અહીંયા કંઈક ગમે એને ને એ ગાવા કટેવા આ કપડાં એને એક ના ગઈમાં. હવે બીજું એડ્રેસ લે છે બીજી પાસેથી બધું લીધું એને મતલબ બધું જોયા. ના ભાઈ આની બીજું બતાવો એને કંઈ દીધું નહીં. અને મારો ફોન પડી જતા કે સકરમાં અમે આવ્યા છીએ બીજી દુકાને અને હવે અમે અહીંયા લેશું 3 માઇટ સેડવેસ. મને આવી એવી થાકી ગઈ હું ને હું 5 વાગ્યાની ઉઠેલી હું મારી આખું તમે જોઈ શકો ને મને એવી નીંદર આવે ને આ છોકરીએ હાવ કપડામાં અમને તું મૂકાવ્યા હે તું તમે કંઈક તમારા શબ્દમાં કહેતો જરી બે ત્રણ અલ્ફાઝ છો સારા હોય ને તો લેવાય બાકી હે ને ન લેવાય બરાબર. દુકાનવાળા હા ઈ થઈ જાય. દુકાનવાળા ભાઈને કે એક જોડી લેવીશ પણ કેવી લેવી બધા એકડો ટીપ ટોપ એક જ લેવી છે પણ સારી લેવી છે. તો અત્યારે અમે આવ્યા છીએ બતાવું તમને અહીંયા જુએ છે ટોપ બતાવે છે ભાઈ. આ છે ને
જો તો બેઠી ડોન્ટ હવે તો ફાઇનલી બડી તકલીફો પછી છે ને આને કંઈક વસ્તુ ગમી અને ઈ શું ગમી છે ઈ છે હે ને સાડી ઈ મને ના પાડે કેવાની બટ યા એને ફાઇનલી એક સાડ એટલી અમને હેરાન કરી છે ને કે અત્યારે મારા પગ એવા દુખે ને હોજી ગયા મને કાલ તને તેડી લઉં હું કેવું હવે દુકાનમાં અમુક જગ્યાએ અમે ગઈ રહ્યા ને તો મને એમ થતું કે હું શૂટ કરું કે સમજાવું કે હું કરું એટલા કપડાં કાઢું પછી શું કે ખબર હાલ પાડા ગમતા ઓલો ભાઈ અમારા સામું છે મેં કે મોઢેથી ખોયલું જ નથી તો આ કંઈક છે હમણાં એટલે એવું બધું થયું છે ને અત્યારે એ બેન હવે બોર લીધા છે ચણિયા બોર ખાહે અને અમે સવારના એમને છીએ ને હવે અમે જાશું મારા માસીના ઘરે ને અમે સામાન લઈને પછી અમે જાશું અમારા મતલબ ગુજરાતીના ઘરે અને પછી અમે એને સામાન રાખશું પછી અમે જાશું જમવા માટે બિકોઝ ભૂખ બી લાગી છે અમને સો યા એવું બધું આજનો દિવસ બેસિકલી છે ને આને છે ને ગુંદાવાડીથી ધર્મેન્દ્ર રોડ આ બે જગ્યાએથી છે ને જે શું કહેવાય આમ પૂરેપૂરો મને આ જ બે વસ્તુ કરાવી આખા દિવસનો પ્લાન હતો શું અને થયું શું બસ શોપિંગમાં જ રહ્યા તું સાંભળસ જોવા મારા ડોળા ફાડીને સો યા હવે અમે જઈએ છીએ અત્યારે હવે ઘરે યા હાય ગાઈસ તો અમે હું રાજકોટથી પછી આવી ગઈ હતી નેક્સ્ટ ડે અહીંયા એન્ડ મારી તબિયત થોડી ખરાબ હતી એટલા માટે વિડીયો બી લેટ આવ્યા એન્ડ ત્યારે પછી ચાર્જિંગ મારા ફોનમાં ઓછું હતું એટલે પછી આગળનું શૂટ બી નથી થયું સો યા આઈ હોપ કે તમને આ મિની શોપિંગ વ્લોગ સારો લાગ્યો હોય એન્ડ ડુ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ ટેક કેર યોરસેલ્ફ બાય બાય